હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. તો આપણે વાત કરી રહ્યા હતા જિયોગ્રાફીની, જેમાં આપણે અત્યાર સુધી બે થિયરી જોઈ ગયા. ફર્સ્ટ જોઈએ આપણે કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, જે આપેલ છે આલ્ફ્રેડ વેગનરે, જેણે કહ્યું કે આ બધા જ જે ભૂમિ વિસ્તાર છે, બધા જ જે નાના મોટા ભૂમિખંડો છે, એ પહેલાં એક જ મોટો પેન્જિયા ભૂમિખંડનો ભાગ હતો અને સમયાંતરે જ આ ભૂમિખંડમાં વિભાજન થયું અને એના અલગ અલગ ટુકડા આસપાસના વિસ્તારોમાં ગતિ કરીને આજે જે આપણે જોઈ રહ્યા છીએ એ મુજબ ગોઠવાયા. તો આ કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી આપણે આલ્ફ્રેડ વેગનરની જોઈ. ત્યારબાદ એક થિયરી જોઈ આર્થર હોમ્સની કન્વેક્શન કરંટની થિયરી, અને એના પછી જ એક બીજી થિયરી જોઈ આપણે સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી, સમુદ્ર તટ પ્રસરણ સિદ્ધાંત, જે આપેલી હતી હેરી હેઝ અને રોબર્ટ ડાયટ્સ નામના વૈજ્ઞાનિકોએ. હવે આપણે નેક્સ્ટ આપણી ત્રીજી અને લાસ્ટ થિયરી તરફ ગતિ કરી રહ્યા છીએ, અને ત્રીજી થિયરી છે પ્લેટ ટેક્ટોનિક્સ. આ થિયરીના અંતે આપણને લગભગ આપણા જે અનસોલ્વડ ક્વેશ્ચન છે એનો જવાબ મળી જશે, જેમ કે પર્વતો કઈ રીતે બને છે, જેમ કે ભૂકંપ કઈ રીતે આવે છે, જ્વાળામુખી કઈ રીતે થાય છે. આ બધા જ ક્વેશ્ચનનો જવાબ લગભગ આ થિયરીના અંતે આપણી પાસે આવી જશે. તો ચાલુ કરીએ આપણે પ્લેટ ટેક્ટોનિક્સથી. તો સૌપ્રથમ તો પ્લેટ ટેક્ટોનિક્સ જાણવા પહેલા કઈ કઈ વાતો હજી જાણવાની બાકી છે એના ઉપર ફરીથી એક દ્રષ્ટિ કરીએ કે પર્વત કઈ રીતે બને છે, ભૂકંપ કઈ રીતે આવે છે અને જ્વાળામુખી. આ ત્રણ અનસોલ્વડ ક્વેશ્ચન હજી આપણી પાસે છે, જેનો જવાબ આપણને પ્લેટ ટેક્ટોનિક્સ આપે છે. તો પહેલા તો પ્લેટ શું છે અને પ્લેટ કોને કહેવાય છે? તો સૌથી પહેલા તો જે પૃથ્વીનો ક્રસ્ટ અને જે અપર મેન્ટલનો જે પોર્શન છે, આ આખો પોર્શન એને કહેવામાં આવે છે લિથોસ્ફિયર. કોને? પૃથ્વીના પોપડો અને મેન્ટલનો ઉપરનો વિસ્તાર, એસ્ટ્રોનોસ્ફિયરથી પણ ઉપરનો વિસ્તાર જે છે, આ બંનેના ભાગને કહેવામાં આવે છે લિથોસ્ફિયર. અને આ લિથોસ્ફિયર છે એ સળંગ આખું સતત સ્તર નથી. આ લિથોસ્ફિયર નાના નાના ટુકડામાં વિભાજિત છે, અને આ જ નાના મોટા ટુકડાને કહેવામાં આવે છે પ્લેટ. અને આ બધી જ પ્લેટ એસ્ટેનોસ્ફિયર, જે અર્ધપ્રવાહી સ્વરૂપે રહેલું સ્તર છે, એના ઉપર ગતિ કરે છે અથવા એના ઉપર હલનચલન કરે છે. આ પ્લેટનું નામકરણ કોણ કરે છે? તો કે જેટી વિલ્સન નામના એક વૈજ્ઞાનિક છે, એ પ્લેટનું નામ આપે છે. અને આ પ્લેટની ઊંડાઈ અંદાજિત ઉપરી સ્તરથી લઈને 100 કિલોમીટર સુધીની હોય છે, અને આ પ્લેટ એસ્ટેનોસ્ફિયરમાં ગતિ કરતી હોય છે. હવે પ્લેટના મુખ્ય 3 પ્રકાર છે, જેમ કે એક છે જમીનની પ્લેટ, જેને કહેવામાં આવે છે શુદ્ધ ભાષામાં ખંડીય પ્લેટ, ઇંગ્લિશમાં કહું તો કન્ટિનેન્ટલ પ્લેટ. બીજો એક જે પોર્શન છે એ છે મહાસાગરીય પ્લેટ, કે જે દરિયાની નીચે જે જમીનનો ભાગ આવેલો છે, જે પ્લેટ આવેલી છે દરિયાની નીચે, એ છે મહાસાગરીય પ્લેટ. અને અમુક જે એવી પ્લેટ છે જે આ બંનેનો વિસ્તાર ધરાવતી હોય છે, મહાસાગરીય અને ખંડીય, આ બંનેનો વિસ્તાર ધરાવતી હોય છે, એ છે બંનેની મિશ્ર પ્લેટ. જેમ કે આ સાઉથ અમેરિકા પ્લેટ છે, સાઉથ અમેરિકાની પ્લેટ જે અહીંયા આપણે મેપમાં જોઈ શકીએ છીએ. આ પ્લેટ દરિયો એટલે કે એટલાન્ટિક ઓશિયનનો પણ વિસ્તાર ધરાવે છે, સાથે સાથે દક્ષિણ અમેરિકાનો જે ભાગ છે એ બંને વિસ્તાર આ પ્લેટ ધરાવે છે. તો આ મિશ્ર પ્લેટ છે. એ જ રીતે જે ઇન્ડિયન પ્લેટ છે, ઇન્ડિયન પ્લેટ જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, એ પણ ભારતનો ભૂમિભાગ અને સાથોસાથ હિન્દ મહાસાગરનો વિસ્તાર બંને ધરાવે છે. તો આ પણ બંને મિશ્રિત પ્લેટ છે. તો આ રીતે મુખ્ય 3 પ્રકારની પ્લેટ હોય છે, અને આવી જ આખા વિશ્વમાં મુખ્ય 6 પ્લેટો છે, અને નાની મોટી થઈને બીજી 20 ગૌણ પ્લેટો છે. તો આમાંથી ક્યાંક ને ક્યાંક સવાલ નીકળી જાય જીપીએસસીમાં કે પ્લેટ, આ નામ કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલ છે? જેટી વિલ્સન દ્વારા આપવામાં આવેલ છે. પ્લેટના મુખ્ય કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. પ્લેટ ઉપરી સ્તર એટલે કે પૃથ્વીના સ્તરથી કેટલી ઊંડાઈ સુધી આવેલી હોય છે? તો 100 કિલોમીટર સુધી. અને આ સાથે જ એક છેલ્લા 2 અગત્યના સવાલ કે પ્લેટ મુખ્ય કેટલી છે? 6, અને ગૌણ કેટલી પ્લેટો છે? 20. આગળ જઈએ, હવે થિયરી તરફ આગળ વધીએ, પ્લેટ ટેક્ટોનિક્સ તરફ. આ બધી જ પ્લેટો આ રીતે 3 પ્રકારે ગતિ કરે છે. સૌ પ્રથમ જે ગતિ છે એ છે અભિસારી ગતિ. આ રીતે જે 2 પ્લેટો, જો અલગ અલગ 2 પ્લેટો એકબીજા તરફ આવીને ટકરાય તો એ છે અભિસારી ગતિ. એકબીજા તરફની ગતિ અભિસારી ગતિ. જો પ્લેટ એકબીજાથી દૂર ગતિ કરે છે, આ રીતે એકબીજાથી દૂર જતી ગતિ મૂવમેન્ટ કરે છે, એ છે અપસારી. અને જો બંને પ્લેટો એકબીજાને સમાંતર ગતિ કરે છે તો એ છે સમાંતર ગતિ. ઇંગ્લિશમાં કહું તો અભિસારી એટલે કન્વર્જન્ટ મૂવમેન્ટ,
એકબીજાથી નજીક આવતી, અને અપસારી એટલે ડાયવર્જન્ટ મૂવમેન્ટ, એકબીજાથી દૂર જતી, અને સમાંતર એટલે ટ્રાન્સફોર્મ મૂવમેન્ટ. તો આ 3 પ્રકારે પ્લેટ ગતિ કરે છે, અને આ જ મૂવમેન્ટના લીધે પૃથ્વી ઉપર બધા જ ભૂમિ આકારો, બધી જ ભૌગોલિક ક્રિયાઓ જેમ કે ભૂકંપ અને જ્વાળામુખી રચાય છે, પ્લેટની આ જ મૂવમેન્ટના કારણે. એક પછી એક મૂવમેન્ટ જોતા જઈએ. સૌથી પહેલા વાત કરીએ અપસારી મૂવમેન્ટની. તો અપસારી મૂવમેન્ટ એક તો થાય છે કેમ, તો કે પહેલા જ આપણે જોઈ ગયા સી ફ્લોર સ્પ્રેડિંગમાં અને આર્થર હોમ્સની કન્વેક્શન કરંટ થિયરીમાં કે પૃથ્વીના પેટાળમાં કંઈક આ રીતે કન્વેક્શન કરંટ આવેલા છે, કન્વેક્શન સાયકલ આ રીતે આવેલું છે સેલ. અને આ સેલ ઉપર જ્યારે ઉધ્વ શાખા ઉપર જો પ્લેટ આ રીતે ગોઠવાય તો પ્લેટ 2 અલગ અલગ ડાયરેક્શનમાં મૂવ કરે છે. જો આ ડાયરેક્શનમાં એક પ્લેટ આ ડાયરેક્શનમાં ગતિ કરશે, એક પ્લેટ આ ડાયરેક્શનમાં, એટલે કે એકબીજાથી દૂર જતી ગતિ જે છે અપસારી મૂવમેન્ટ. શેના લીધે થાય છે? કન્વેક્શન કરંટની ઉધ્વ શાખા રાઇઝિંગ લિમ્બના કારણે આ મૂવમેન્ટ થાય છે. આ જ મૂવમેન્ટના કારણે કઈ કઈ વસ્તુ બને છે, કઈ કઈ ભૌગોલિક રચનાઓ જોવા મળે છે એની વાત કરીએ થોડી. જેમ કે મહાસાગરમાં જો આ રીતની અપસારી ગતિ થાય એની આપણે વાત કરી ગયા કે તેનાથી શું બને છે? મધ્ય સાગરીય પર્વતમાળા, મિડ ઓશિયનિક રીજ. પરંતુ જો જમીન ઉપર આ રીતની મૂવમેન્ટ થાય, બે જમીન પ્લેટ વચ્ચેથી જો અપસારી ગતિ થાય તો શું નિર્માણ થાય છે? સૌ પ્રથમ તો જ્યારે જમીનની પ્લેટ ઉપર અપસારી મૂવમેન્ટ થાય આ રીતે, એક પ્લેટનો ટુકડો આ બાજુ ગતિ કરશે, એક આ બાજુ, એટલે વચ્ચેથી પ્લેટમાં શું નિર્માણ થશે? ક્રેક્સ બનશે. આ જ ક્રેક્સ હજી જ્યારે આ અપસારી મૂવમેન્ટ હજી આગળ ને આગળ વધશે ત્યારે વચ્ચે ખીણનું નિર્માણ થશે, અને આ ખીણ અથવા તો આ ઘાટીને કહેવામાં આવે છે ભ્રંશ ઘાટી અથવા તો રિફ્ટ વેલી. હજી જ્યારે આ મૂવમેન્ટ ચાલુ રહેશે, આગળ વધશે, ત્યારે વચ્ચે આજુબાજુના દરિયામાંથી પાણી આવીને આ ભ્રંશ ઘાટીમાં ભરાતું જશે, અને આ જે ભ્રંશ ઘાટીમાં પાણી ભરાઈને જે ભૌગોલિક પ્રદેશનું નિર્માણ થાય છે એને કહેવાય છે નેસન્ટ સી. હવે નેસન્ટનો મિનિંગ થાય છે અવિકસિત. અહીંયા અવિકસિત સમુદ્રનું નિર્માણ થાય છે. અને હજી જ્યારે આ મૂવમેન્ટ ચાલુ રહે છે ત્યારે આ નેસન્ટ સી વધારે ને વધારે પહોળાઈ ગેઇન કરે છે અને વચ્ચે બને છે ઓશિયન બની જાય છે. અને આ જ ઓશિયનમાં જે વચ્ચે આપણે વાત કરી ગયા મિડ ઓશિયનિક રીજ જોવા મળે છે એ આ જ મૂવમેન્ટના કારણે છે. તો સૌથી પહેલા તો અપસારી ગતિ. જો અપસારી ગતિ મહાસાગરમાં થાય છે તો શું બને છે? સમુદ્ર મહાસાગરીય પર્વતમાળા, સમુદ્ર તટની પર્વતમાળા જે બને છે મિડ ઓશિયનિક રીજ. અને જો જમીનમાં ભૂખંડ ઉપર આ અપસારી ગતિ થાય છે તો સૌથી પહેલા તો ક્રેક્સ ડેવલપ થાય છે, ત્યારબાદ ભ્રંશ ઘાટીનું નિર્માણ થાય છે, અને ત્યારબાદ નેસન્ટ સી બને છે, અને છેલ્લે ફરીથી આ જ ભૂખંડ ઓશિયનમાં રૂપાંતરિત થઈ જાય છે. તો એક આ આપણે અપસારી ગતિ જોઈ. આગળ વધીએ. ભ્રંશ ઘાટી, નેસન્ટ સી અને મહાસાગર અપસારી ગતિના લીધે નિર્માણ પામે છે. આ રીતે ભૂમિ ભાગ ઉપર જો સૌથી પહેલા ક્રેક્સ ડેવલપ થઈને રિફ્ટ વેલી બને છે, અને આ જ રિફ્ટ વેલી સમયાંતરે નેસન્ટ સીમાં પરિવર્તિત થાય છે, અને આ જ નેસન્ટ સી પછી ઓશિયનની અંદર પરિવર્તિત થાય છે. જો જે દુનિયાની વિશ્વની સૌથી મોટી રિફ્ટ વેલી છે એ આફ્રિકામાં હાજર છે. આ રીતે આફ્રિકન પ્લેટ અપસારી મૂવમેન્ટ જોવા મળે છે. અહીંયા આ જે માર્ક બાઉન્ડ્રી મેં કરી ત્યાં રિફ્ટ વેલી આવેલ છે, અને વૈજ્ઞાનિકોના મત મુજબ 10 મિલિયન વર્ષ પછી જ્યારે આ પ્લેટ આ બાજુ ગતિ કરશે, આ પ્લેટ આ બાજુ આ ડાયરેક્શનમાં ગતિ કરશે, એટલે આ જમીનનો ભાગ અલગ થઈ જશે અને વચ્ચે નેસન્ટ સી બની જશે. અને જ્યારે આ મૂવમેન્ટ આગળ ને આગળ વધતી જશે એટલે વચ્ચે ફરીથી ઓશિયનનું નિર્માણ થશે. તો આ આફ્રિકાના માધ્યમથી મેં તમને રિફ્ટ વેલી સમજાવી. હવે વાત કરીએ બીજી અભિસારી ગતિની. અભિસારી ગતિ એટલે કે કન્વર્જન્ટ મૂવમેન્ટ. કન્વર્જન્ટ મૂવમેન્ટ 3 પ્રકારે થઈ શકે છે.
જો બે ખંડીય પ્લેટ એટલે કે બે જમીનની પ્લેટ વચ્ચે કન્વર્જન્ટ મૂવમેન્ટ થાય અને બે જમીનની પ્લેટ વચ્ચે જો અથડામણ થાય તો પર્વતનું નિર્માણ થાય છે અને એને ગેડ પર્વત કહેવાય છે, ઇંગ્લિશમાં ફોલ્ડ માઉન્ટેન. આ રીતે એક જમીનની પ્લેટ આ બાજુ ગતિ કરે છે, એક એની સામેની ડાયરેક્શનમાં ગતિ કરે છે અને બંનેની અથડામણથી અહીંયા પર્વતની રચના થાય છે, ગેડ પર્વત. હવે ખંડીય અને મહાસાગરીય પ્લેટની અથડામણથી શું થાય છે? તો કે જો મહાસાગરીય પ્લેટ અને ખંડીય પ્લેટ અથડાય તો બને છે પર્વતો. એ બી ગેડ પર્વત જ છે, પરંતુ આ પર્વત જ્વાળામુખીની પ્રક્રિયા ધરાવે છે. અને બે ઓશિયન એટલે કે બે મહાસાગરીય પ્લેટની અથડામણથી ટાપુનું નિર્માણ થાય છે. યસ. તો અભિસારી ગતિ 3 પ્રકારે થઈ શકે: બે જમીનની પ્લેટની અથડામણથી, એક જમીન અને એક મહાસાગરીય પ્લેટની અથડામણથી અને બે મહાસાગરીય પ્લેટની અથડામણથી. એક એક કરીને આપણે 3 અથડામણ જોઈએ. જો સૌ પ્રથમ બે ઓશિયનિક પ્લેટની અથડામણ થાય તો શું ઉદ્ભવશે? હવે જુઓ મિત્રો, બે ઓશિયન પ્લેટ વચ્ચે અથડામણ થાય ત્યારે જે પ્લેટની ડેન્સિટી વધારે હોય એ પ્લેટ બીજી પ્લેટની નીચે નિમજ્જન પામે છે, એટલે કે સબડક થઈ જાય છે. આ રીતે જે પ્લેટની ડેન્સિટી વધારે હોય તે પ્લેટ બીજા પ્લેટ હેઠળ ગતિ કરે છે. આ પ્લેટ જ્યારે અંદર ભૂગર્ભમાં જતી જાય છે ત્યારે મેન્ટલ પાસે આવતા આવતા ઓગળવા લાગે છે અને ઓગળીને શું બનાવે છે? લાવા એટલે કે મેગ્મા બને છે. અને આ જ મેગ્મા બીજા પ્લેટના ઉપર ભાગમાં થઈને બહાર આવે છે આ રીતે. અને બહાર આવીને મેગ્મા જ્યારે ઠંડો પડે છે ત્યારે નિર્માણ થાય છે પર્વતનું. પરંતુ આ પર્વત મહાસાગરમાં હોવાથી આપણને કયા સ્વરૂપે લાગે છે? ટાપુ સ્વરૂપે. તો સૌ પ્રથમ પહેલેથી બે ઓશિયનિક પ્લેટ અથડાશે ત્યારે શું થશે? જે પ્લેટની ડેન્સિટી વધારે છે એ બીજા પ્લેટ હેઠળ ગતિ કરશે. જે પ્લેટ નીચે જશે એ મેન્ટલ પાસે જતા જતા ઓગળવા લાગશે. ઓગળશે એટલે શું બનાવશે? લાવા બનાવશે. અને લાવા બીજી પ્લેટના બહારના ભાગમાંથી આવીને ઠંડો પડશે અને જ્યારે આ લાવા ઠંડો પડે છે ત્યારે પર્વત નિર્માણ થાય છે. પરંતુ મહાસાગરમાં આ પર્વત આપણને ટાપુ જેવા લાગે છે. આગળ જોઈએ હવે કે જો દરિયાની અને જમીનની પ્લેટની અથડામણ થાય, ઓશિયનિક અને કન્ટિનેન્ટલ પ્લેટની અથડામણ થાય તો શું નિર્માણ થશે? તો આના વડે જે નિર્માણ થાય છે એ બી ગેડ પર્વત જ છે, પરંતુ આ પર્વતો કેવા હશે? જ્વાળામુખીવાળા. બંને પ્લેટની અથડામણમાં દરિયાની પ્લેટ છે, જે મહાસાગરીય પ્લેટ છે, એ જમીનના પ્લેટની હેઠળ આ રીતે સબડક થાય છે, ગતિ કરે છે. દરિયાની પ્લેટ જમીનની પ્લેટ હેઠળ આવશે એટલે શું થશે કે મેન્ટલ પાસે પહોંચતા પહોંચતા આ પ્લેટ ઓગળવા લાગશે અને ઓગળીને જે મેગ્મા બનશે એ જ મેગ્મા જમીનની પ્લેટના ઉપરથી બહાર નીકળશે. બહાર નીકળેલો મેગ્મા શું થાય છે? ઠંડો પડે છે અને ઠંડો પડીને આ પર્વત રચાય છે. અને જો મેગ્મા બહાર આવે છે એટલે જ આ પર્વતમાંથી અવારનવાર જ્વાળામુખીય પ્રક્રિયા જોવા મળે છે. તો ફરીથી ઓશિયન અને કન્ટિનેન્ટ એટલે કે દરિયાઈ અને જમીનની પ્લેટ જ્યારે અથડાય છે ત્યારે દરિયાની પ્લેટ જમીન હેઠળ ગતિ કરે છે અને મેન્ટલ પાસે પહોંચતા ઓગળી જાય છે અને ઓગળીને જે મેગ્મા બને છે એ જમીનની પ્લેટના ઉપર બહાર આવે છે. બહાર આવેલો મેગ્મા ઠંડો પડીને પર્વત બનાવે છે અને આમાં જ્વાળામુખીય પ્રક્રિયા જોવા મળે છે. તો આ જ્વાળામુખીનું એક અગત્યનું કારણ છે. આગળ હવે ત્રીજી એક ગતિ જે આપણી છે એની વાત કરીએ. એ પહેલાં હું તમને થોડીક સાબિતી આપું કે જ્વાળામુખીય પર્વતો કઈ જગ્યાએ બનશે. સૌથી પહેલી અગત્યની વસ્તુ, શું ક્યાંય આખા જમીન વિસ્તારની વચ્ચે જ્વાળામુખીય પર્વત બનશે? ના, નહીં બને. કેમ? તો કે જ્વાળામુખીય પર્વતો ફક્ત ને ફક્ત દરિયા કિનારે જોવા મળે છે. એનું રીઝન શું છે? તો કે જો દરિયાની પ્લેટ જમીન હેઠળ જાય તો જ દરિયાની પ્લેટ ઓગળીને મેગ્મા બહાર આવે અને બહાર આવેલો મેગ્મા જ્વાળામુખીય પર્વત બનાવે. અને દરિયા અને જમીનની પ્લેટ હંમેશા દરિયા કિનારે જ થવાની છે અને એટલે જ દરિયા કિનારે જ્વાળામુખીય પર્વતો જોવા મળે છે. જેનું એક સૌથી અગત્યનું ઉદાહરણ છે એન્ડીઝ માઉન્ટેન રેન્જ, જે ક્યાં આવેલી છે? દક્ષિણ અમેરિકામાં. આ સિવાય એક અગત્યનું ઉદાહરણ છે રોકીઝ માઉન્ટેન રેન્જ, અને એ પણ દરિયા કિનારે યુએસએમાં આવેલી છે.
તો આ એનું સૌથી એક અગત્યનું કારણ છે કે કેમ જ્વાળામુખીય પર્વતો ફક્ત ને ફક્ત દરિયા કિનારે જોવા મળે છે. આગળ વાત કરીએ, બે જમીનની પ્લેટ અથડાય છે ત્યારે શું બને છે? બે કન્ટિનેન્ટલ પ્લેટ, બે ભૂખંડીય પ્લેટોના અથડામણથી ગેડ પર્વતો જ બને છે. પરંતુ અહીંયા બંને જમીનની પ્લેટ જ્યારે અથડાય છે ત્યારે કોઈ પણ પ્લેટ જમીન હેઠળ જતી નથી, કોઈ પણ પ્લેટનું સબડક થતું નથી, નિમજ્જન થતું નથી, અને તેથી જ આ બંને પ્લેટો એકબીજા ઉપર ગોઠવાઈને પર્વતોની રચના કરે છે અને જે પર્વત બને છે એ છે ગેડ પર્વત. શું આમાં જ્વાળામુખી પ્રક્રિયા થશે? બિલકુલ નહીં થાય. કેમ? તો કે કોઈ પણ પ્લેટ જો નીચે ગઈ નથી તો એ પ્લેટ ઓગળવાની જ નથી, અને પ્લેટ નીચે નથી ગઈ તો ઓગળશે નહીં, અને ઓગળશે નહીં તો મેગ્મા નહીં બને, અને તેથી જ આ પર્વતોમાં મેગ્મા કે લાવા બહાર આવતો નથી. તો આ સૌથી એક અગત્યની વાત છે કે બે કન્ટિનેન્ટલ પ્લેટના અથડામણથી જે પર્વતો બને છે એમાં જ્વાળામુખીય પ્રક્રિયા જોવા મળતી નથી. જેમ કે આપણે હિમાલયની વાત કરીએ, હિમાલય કઈ રીતે બનેલ છે? તો કે ભારતીય પ્લેટ જમીનની અને યુરેશિયન પ્લેટ એ પણ જમીનની, આ બંનેના અથડામણથી જો હિમાલય બન્યો હોય તો એમાં જ્વાળામુખીય પ્રક્રિયા થાય નહીં. ગેડ પર્વત દરિયા કિનારે જોવા મળે નહીં. આ જે જ્વાળામુખી વગરના જે પર્વત છે દરિયા કિનારે જોવા મળશે નહીં, જમીનની અંદર જોવા મળશે. ત્યાં જ્વાળામુખીય પ્રક્રિયાનો અભાવ હશે, પરંતુ આ જગ્યાએ ભૂકંપ અવારનવાર આવશે. કેમ? તો કે બે પ્લેટો જ્યાં અથડાય છે ત્યાં બે પ્લેટની બાઉન્ડ્રી આવેલી છે અને ત્યાં હલનચલનના કારણે અવારનવાર ભૂકંપ આવે છે. હવે છેલ્લી અને અંતિમ આપણી જે ગતિ છે બે પ્લેટો વચ્ચેની, એ છે સમાંતર ગતિ. સમાંતર ગતિના કારણે શું થાય છે? તો કે સમાંતર ગતિના કારણે કોઈ ભૌગોલિક રચના થતી નથી, ફક્ત ને ફક્ત આ વિસ્તારમાં ભૂકંપની અસર જોવા મળે છે. કારણ કે બે પ્લેટો જ્યારે એકબીજાને સમાંતર ગતિ કરે છે ત્યારે બે પ્લેટ વચ્ચે ઘર્ષણ થાય છે, અને આ જ ઘર્ષણના કારણે ભૂકંપ ઉદ્ભવે છે. કોઈ પણ ભૌગોલિક રચના થતી નથી. યસ, તો આ 3 પ્રકારની ગતિ છે: અપસારી, અભિસારી અને સમાંતર. ડાયવર્જન્ટ, કન્વર્જન્ટ એન્ડ ટ્રાન્સફોર્મ મૂવમેન્ટ ઓફ પ્લેટ. તો આપણે 3 થિયરી જોઈ ગયા: કન્ટિનેન્ટલ થિયરી, સી ફ્લોર સ્પ્રેડિંગ અને પ્લેટ ટેક્ટોનિક્સ થિયરી. 3 થિયરીના અંતે આપણને ખ્યાલ આવી ગયો કે ભૂકંપ કઈ રીતે આવે છે. બે પ્લેટોની બાઉન્ડ્રી અથવા તો બે પ્લેટો જ્યારે ટ્રાન્સફોર્મ મૂવમેન્ટ સમાંતર ગતિ કરે છે ત્યારે બંને પ્લેટોના ઘર્ષણના કારણે ભૂકંપ આવે છે. જ્વાળામુખી કઈ રીતે થાય છે કે જો બે ઓશિયન પ્લેટ અથવા તો ઓશિયન કન્ટિનેન્ટ પ્લેટ અથડાય ત્યારે ઓશિયન પ્લેટ જમીનની નીચે જાય છે અને ઓગળીને બીજી પ્લેટના ઉપરથી જ્વાળામુખી એટલે કે લાવા સ્વરૂપે બહાર આવે છે. આ સિવાય પર્વત નિર્માણ કઈ રીતે થાય છે એ પણ આપણે શીખી ગયા કે બે પ્લેટોના અથડામણથી પર્વત બને છે અને એને કહેવાય છે ગેડ પર્વત. આ સિવાય બી પર્વતનો પ્રકાર છે ઘણા, જેમ કે બ્લોક માઉન્ટેન, જેને ગુજરાતીમાં ખંડ પર્વત કહેવામાં આવે છે. એ કઈ રીતે બને છે? અલગ અલગ ભૂમિ આકારો કઈ રીતે રચાય છે, ડેલ્ટા કઈ રીતે નદી બનાવે છે, આ સિવાય હિમ નદી દ્વારા કયા ભૂમિ આકારો બને છે, આ બધા જ ભૂમિ આકારો કઈ રીતે નિર્માણ પામે છે, કઈ રીતે વિકસિત થાય છે એની વાત આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.